આજે ગેસ સ્ટોક્સ ફોકસમાં છે. સમાચાર પર નજર કરીએ તો PNGRB જે ગેસ સ્ટોક્સનું રેગ્યુલેટર છે તેઓએ વર્તમાન નેચરલ ગેસ પાઇપલાઇન ટેરિફ્સ અને તેના કેલ્ક્યુલેશન્સને લઈને તેમાં ફેરફાર કરવા માટે કન્સલ્ટેશન પેપર પબ્લિશ કર્યું છે. ખાસ કરીને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પર ભાર મૂકવામાં આવ્યો છે અને આ રેગ્યુલેશન્સ ભારતના નેચરલ ગેસના ઉપયોગને 6% વધારીને 15% સુધી લઈ જવામાં આવશે અને એટલે કે પેનિટ્રેશન લગભગ 3 ગણું થવાની અપેક્ષા છે અહીંયાથી રેગ્યુલેટર્સને. અને તેના માટે જે પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર્સ હશે તેમજ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્લેયર્સ હશે તેઓને જરૂરી સપોર્ટ પણ આપવામાં આવશે અને કિંમતોમાં વધારાનો ફાયદો પણ તેઓ લઈ શકશે. આના અમલ બાદ IGL, MGL, GAIL, પેટ્રોનેટ LNG અને JSPL ને ફાયદો થતો જોવા મળશે અને આ જ કારણસર આજે આ બધા જ સ્ટોક ફોકસમાં છે. ત્યારબાદ HLની વાત કરીએ તો એપ્રિલથી GE એન્જિનનો પુરવઠો શક્ય છે અને GE એન્જિન તેજસ LCA પ્રોડક્શનને વેગ આપશે. આના લીધે આજે HL પણ આપણને ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે. જી આભાર શ્રદ્ધા, ખાસ કરીને અમારી સાથે જોડાવા બદલ. તો જુઓ, ગેસ સ્ટોક અને પર આજે ખાસ કરીને ફોકસ છે. અહીંયાથી જે પ્રકારે પેટ્રોનેટ ગેસ ટ્રાન્સમિશન ટેરિફ નિયમ બદલવાનો પ્રસ્તાવ છે એને લઈને આજે આ બધા સ્ટોક એક્શનમાં દેખાઈ રહ્યા છે. અને જુઓ તમે, જે ગેસ સ્ટોક્સ છે એમાંથી ગેલમાં આજે તમને સારી એક તેજી જોવા મળી રહી છે. લગભગ 4.5%ની તેજી આજે આપણને અહીંયા આવતી જોવા મળી રહી છે. 2% જેટલું ખાસ કરીને અહીંયાથી આપણને OI પણ વધતું દેખાયું છે. આ ઉપરાંત IGL પણ થોડો ઘણો પોઝિટિવ આજના દિવસે દર્શાવી રહ્યો છે. 3.3%ની તેજી છે. MGLમાં પણ એક સામાન્ય તેજી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. પરંતુ આ બધામાં ગેલ પર એક ચર્ચા કરવી છે, કારણ કે જુઓ આજે સારી એવી તેજી આજે આ સ્ટોકની અંદર બનતી દેખાઈ રહી છે. અને આપણે જોયું છે કે ગયા અઠવાડિયે પણ અહીંયા એક સારી એવી તેજી હતી. આજે ફરી પાછો એક 100 દિવસની મૂવિંગ એવરેજને પાર નીકળ્યો છે. વોલ્યુમ પણ સારા એવા છે. લાગે છે અહીંયા ધ્યાન આપવું જોઈએ તેજસજી? ડેફિનેટલી આ સ્ટોકનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. સ્ટોકે 157ના લેવલથી એક સતત રેલી કરી છે. આજનો હાઈ 186નો છે અને જે આજની 200 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી થોડું રેઝ કરીને નીચે આવ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. સ્ટોક ઘણો ચાલી ચૂક્યો છે તો એક ડિપ આવે તો એમાં ખરીદારી કરો. કરંટ લેવલ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે નહીં. 187ની અગર ઉપર બંધ આપે તો મને લાગે છે આ સ્ટોકમાં એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવશે અને સ્ટોક ઉપરમાં 200 સુધી બી જઈ શકે છે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ ગેલમાં. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો. 200 સુધી જવાની એક જગ્યા ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે ગેલની અંદર, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેવાનું છે. પરંતુ બીજી તરફ IGL પણ આજે જુઓ સારો બસ કરી રહ્યો છે. અહીંયા પણ ગયા અઠવાડિયે એક સારી એવી તેજી આપણે ખાસ કરીને જોઈ હતી ને આજના દિવસે જુઓ એક બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ કર્યો છે 200ની ઉપર. લાગે છે અહીંયા ધ્યાન રાખવું જોઈએ. આ સ્ટોકનું બી ચાર્ટ સ્ટ્રક્ચર થોડું ઇમ્પ્રૂવ થયું છે, પણ મારા હિસાબથી એક બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. 210થી લઈને 212 સુધીનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે. અગર આ સરપાસ કરે ઓન અ ક્લોઝિંગ બેઝિસ તો મને લાગે છે આ તેજી યથાવત રહેશે ને ઉપરમાં આપણે 225થી લઈને 227 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું. 225થી 227ના લેવલ ખાસ કરીને IGLમાં ધ્યાને રાખવાના છે. એટલે અહીંયા પણ એક નજર રાખતા રહેજો. આજના દિવસે અહીંયા જે તેજી આવી છે 200 રૂપિયાનો જે એક રેઝિસ્ટન્સ ઘણા સમયથી નડી રહ્યો હતો એની ઉપર આજે સ્ટોક નીકળતો દેખાયો છે, એટલે IGL પર એક નજર ખાસ કરીને રાખવાની છે. પરંતુ એ સાથે જ